ભરૂચમાં નર્મદા કિનારે મોજ માણવા માટેનું ટુ વ્હીલર ચાલકોને ભારે પડ્યું। અચાનક પૂનમની ભરતી આવતા પાણીમાં બાઇક ચાલકો ફસાયા। સાંજના સમયે પાણીનો પ્રવાહ વધતા અનેક બાઇક ચાલકો પોતાના વાહનો સાથે પાણીમાં ફસાયા। જીવના જોખમે વાહનોમાંથી બહાર કાઢવામાં આવ્યા। તો ભરૂચના દરિયા કિનારે અહીં જે લોકો હતા તે બાઇક ચલાવવા પહોંચ્યા હતા, પરંતુ આ મજા તેમની માટે સજા સાબિત થઈ, કારણ કે ભરતીના સમયે તેઓ અહીં આવ્યા હતા અને અચાનક જ પાણીનો ઉસ્તાર વધતા જે બાઇક છે તે ત્યાં ફસાયા હતા। ત્યારબાદ ભારે જહેમત ઉઠાવવી પડી, જો કે તમામને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા। ખરેખર તમામ લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો, કારણ કે આ પહેલા પણ ઘણી વખત એવું બન્યું છે કે દરિયા કિનારે, નદી કિનારે પ્રવાહ વધતા જ પાણીનો લોકો ડૂબી જતા હોય છે। જેતપુરના જૂના કાળાપરા પાસેનો બનાવ, વૃક્ષ તોડતા સમયે વૃક્ષમાં વીજ કરંટ આવતા કિશોર ફસાયો। વૃક્ષ પર ઝાડની ડાળી પકડીને તે ઉભો રહ્યો હતો। કિશોર વૃક્ષ તોડવા ચડ્યો હોવાની વાત કરવામાં આવી રહી છે। વૃક્ષ પરથી વીજ લાઇન પસાર થતી હોવાથી વૃક્ષમાં કરંટ આવી શકે। પીજીવીસીએલની ટીમે તાત્કાલિક વીજ પુરવઠો બંધ કર્યો। વીજ પુરવઠો બંધ કરી કિશોરને સહી સલામત રીતે નીચે ઉતાર્યો। કિશોર વૃક્ષ પર બેઠો હોવાથી લોકોના ટોળા ઉમટ્યા હતા। થોડી ક્ષણો માટે અફરાતફરી મચી ગઈ હતી। તો આ વૃક્ષ પર કિશોર ચડી ગયો હતો અને એકાએક જ તેમાંથી તેને વીજ કરંટ પણ લાગ્યો। જેતપુરમાં શ્વાનનો આતંક વધ્યો। ખોડા વિસ્તારમાં ઘરે જઈ રહેલ બે વ્યક્તિને શ્વાને ભરતા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા। શ્વાનનો આતંક વધતો હોવા છતાં નગરપાલિકા દ્વારા શ્વાન પકડવા કામગીરી નહિવત હોવાથી સ્થાનિકોમાં શ્વાન પકડવાની માંગ ઉઠી। ઓલપરામાં મોટાભાઈ કૂતરાનો બહુ ત્રાસ છે। એક વ્હાઇટ કલરનો કૂતરો છે અને આજ સવારે મને બટકું ભરી લીધું। આની પહેલાં એક બાપાને બટકું ભરી લીધું। અને મારું નિવેદન એ જ છે કે નગરપાલિકામાં કૂતરા ઉપાડી જાય અને સારી જગ્યાએ મૂકી આવે, એ જ મારું છે। સમાચારોમાં આગળ વધીએ। સમાચાર ખેડાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ખેડાના કંજરી ગામમાં મોડી રાત્રે જૂથ અથડામણની ઘટના બની હતી અને 3 લોકો ઘાયલ થયા હતા। હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। બે જૂથ મારામારી થઈ, નાસભાગ મચી। કંજરી ગામના આઝાદ ચોક પાસે આ બનાવ બન્યો હતો। અગાઉ યુવતીની બાબતે ઘર્ષણ થયું હતું અને સમાધાન બાદ ફરી યુવક પર હુમલો થયો હતો। સ્થળ પર પોલીસ પહોંચી અને મામલો થાળે પાડવામાં આવ્યો। સમાચાર દ્વારકાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। કુખ્યાત ગેંગના 5 શખ્સો સકંજામાં આવ્યા। અગાઉ 3 આરોપીઓની ધરપકડ કરાઈ હતી। તમામ 8 આરોપી ગુજસટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। જિલ્લા પોલીસ વડાએ આ આદેશ આપ્યા છે। સાબરકાંઠામાં પથ્થરમારાની ઘટના બની। આગચંપી કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 42ના નામજોગ 700ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ। પોલીસે ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો। હિંમતનગરના ગામડી પાસે બનાવ બન્યો હતો। આરોપીઓને પકડવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। અકસ્માતમાં મોત બાદ ટોળાએ તોડફોડ કરી પોલીસ વાહનમાં આગચંપી કરી હતી। પથ્થરમારો કર્યો હતો, કાચ તોડ્યા હતા। હાલમાં આઈજી, એસપી, ડીવાયએસપી સહિત પોલીસ કાફલાએ નિરીક્ષણ કર્યું। પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી। છત્તીસગઢના રાયપુરમાં ફેક્ટરીમાં બ્લાસ્ટ। બેમેટારા ગન પાઉડર ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસ। ભીષણ વિસ્ફોટમાં 6 લોકોને ગંભીર ઈજા, એક વ્યક્તિનું વિસ્ફોટમાં મોત નીપજ્યું। રાયપુરની આંબેડકર હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા। વિસ્ફોટના વિસ્ફોટનો અવાજ આસપાસના ગામો સુધી પહોંચ્યો। ગન પાઉડર ફેક્ટરીમાં આ ભીષણ વિસ્ફોટની ઘટના બની, જેને કેમેરામાં પણ કેદ કરવામાં આવી છે। અચાનક જ આ વિસ્ફોટ થતા વિસ્તારમાં અફરાતફરી મચી હતી, હડકંપ મચ્યો હતો। લોકો વિચારમાં પડ્યા હતા કે આખરે આ બ્લાસ્ટ કયા સ્થળે થયો છે, પરંતુ ત્યારબાદ એક વિડીયો વાયરલ થયો, જેનાથી એ ખ્યાલ આવ્યો કે એક ફેક્ટરીમાં આ બ્લાસ્ટ થયો છે। રાયપુરની આંબેડકર હોસ્પિટલમાં
જે ઘાયલ હતા તેમને ખસેડવામાં આવ્યા. વિસ્ફોટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વિસ્ફોટનો અવાજ આસપાસના ગામ સુધી પહોંચ્યો હતો. અમદાવાદના પાલડી રેસ્ટોરન્ટમાં 5 થી 6 શખ્સોનો આતંક સામે આવ્યો છે. અચાનક અસામાજિક તત્વોએ રેસ્ટોરન્ટમાં ઘૂસી સ્ટાફને ધમકાવીને રૂપિયાની માંગણી કરી હતી. દાદાગીરી કરતા ઈસમોએ એક વ્યક્તિને છરી મારી દેતા તેને ઈજા પહોંચી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી. રાજકોટમાં ફરી ખેલાયો મોતનો ખેલ. રાજકોટ જામનગર હાઈવે પર રિક્ષા ચાલકોએ રેસ લગાવી અને વિડીયો વાયરલ થયો. 50 થી વધુ બાઇક ચાલકો અને રિક્ષા ચાલકોએ રેસ લગાવી હાઈવે માથે લીધો. રિક્ષા ચાલકોની આ રેસનો વિડીયો वायरल થયો છે. वायरल हुआ है उसमें गाड़ी ऑटो रिक्शाज ये सब देखने में आया है और वो ओवर स्पीड और डेंजरस ड्राइविंग करते हुए दिख रहे हैं. तो हमने इमीडिएटली जो है अपनी 2 टीम ट्रैफिक की बनाई है और हम उनको आइडेंटिफाई करके आरटीओ से सारी इन्फॉर्मेशन लेके और उनके घर से उनको पकड़ के लेके आएंगे और उनके अगेंस्ट में एक्शन जरूर लेंगे. સમાચાર સુરતથી. સુરતના પાંડેસરા વિસ્તારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મિલન પોઈન્ટ પાસેનો વિડીયો વાયરલ થયો. જોખમી રીતે નાના બાળકોને બાઇક પર સવારી કરાવવામાં આવી રહી હતી. બુલેટ પર જોખમી રીતે નાના બાળકને બાઇક ચલાવવાનું કહીને રીલ બનાવતો વિડીયો વાયરલ થયો છે. અંધશ્રદ્ધામાં લોકો પાસેથી પૈસા પડાવતા શખ્સનો પર્દાફાશ થયો. પોરબંદરમાં મુસ્લિમ વેશ ધારણ કરી દોરા ધાગાનું ધતિંગ કરનાર શખ્સ ઝડપાયો. પોરબંદરના નાગરવાડા વિસ્તારમાં રાજેશ ફકીરા નામનું ઈસમ તેના પરિવાર સાથે મળીને છેલ્લા 30 વર્ષથી હિન્દુ દેવતા સાથે હજરત સૈયદ અલી મીરા દાતારની જગ્યા ઊભી કરી લોકોના દુઃખ દર્દ દૂર કરવાના ધતિંગ કરતો. સાથે જ ઉર્ષ ભરવાના નામે લોકો પાસેથી 10,000 થી લઈને 1 લાખ રૂપિયાની ઉર્ષ ભરવાના નામે 10,000 થી લઈને 1 લાખની રકમ રખાવતો હતો. રાજેશ ફકીરા નામના બાપુ છે તે લોકોને પાણી ભભૂતિ અને દોરા આપતા હતા. લાલ લીલા સફેદ દોરા આપતા હતા અને માનવ જિંદગી સાથે ખિલવાડ કરતા હતા. આજે વિજ્ઞાન જાથાની ટીમ અને કીર્તિમંદિર પોલીસ સ્ટેશનની મદદથી 1253મો સફળ પર્દાફાશ થયો છે. તેને કબૂલાત પણ આપી દીધી છે કે આજથી તમામ પ્રકારની છેલ્લા 30 વર્ષના દોરા ધાગાના ધતિંગની લીલા બંધ કરવાની જાહેરાત કરી છે. રાજકોટ સિવિલમાં દર્દીઓની હાલાકીનો મામલો. ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે નિવેદન આપ્યું. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે તેમણે વાતચીત કરી અને ત્યારબાદ એર કુલર લગાવવામાં આવ્યા. જરૂર પડશે તો ધારાસભ્યની ગ્રાન્ટમાંથી એસી પણ નંખાશે તેવું આશ્વાસન પણ તેમણે આપ્યું. આજે આપ જાણો છો એ રીતે સમગ્ર રાજકોટમાં હીટવેવ ચાલી રહ્યો છે અને એને લીધે થઈને દર્દીઓને થોડી વધારે ગરમી લાગતી હોય એ બાબતે ધ્યાને આવતા તરત જ રાજકોટના સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ત્રિવેદી સાહેબને જાણ કરવામાં આવી છે અને તમામ જગ્યાએ જે કોઈ પણ આપણું સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને જનાના હોસ્પિટલ આ બંને હોસ્પિટલ છે એ તો એસી છે પરંતુ એ સિવાયની જે પણ નોન એસી વિભાગ છે ત્યાં પીઆઈયુની સમગ્ર ટીમને કામે લગાડી દેવામાં આવી છે. ન્યૂઝ 18ના રિયાલિટી ચેકમાં વડોદરાની સયાજી હોસ્પિટલ વિશે વધુ ચોંકાવનારા ખુલાસા થયા. સયાજી હોસ્પિટલમાં કોલ્ડ રૂમના 3 યુનિટ બંધ હોવાનો મામલો સામે આવ્યો. કોલ્ડ રૂમના યુનિટ બંધ હોવાને લીધે મૃતદેહ બહાર મૂકવાની નોબત આવી, જેને લઈને કોલ્ડ રૂમ યુનિટમાં એક સાથે 3-4 મૃતદેહ મૂકવામાં આવ્યા હોવાનો પણ ખુલાસો થયો. તંત્રના પાપે મૃતદેહ બદલાઈ જવાના કિસ્સા સામે આવતા હોય છે. અહીં કેપેસિટી કરતા વધુ મૃતદેહ મૂકવામાં આવતા જૂના મૃતદેહોમાંથી દુર્ગંધ આવતી હોવાનું પણ સામે આવ્યું. મામલે એસએસજી તંત્રએ કાંઈ પણ બોલવાનું ટાળ્યું. મીડિયાએ સવાલ કરતા આરએમઓએ મોં ફેરવી લીધું. ત્યાં કોલ્ડરૂમમાં એક બોડી મૂકવાની હોય છે. એની જગ્યાએ અત્યારે તદ્દન 4 બોડી મેલી છે કોલ્ડરૂમમાં અને એ બોડી પછી ઘણીવાર તમે જોતા હશો અને તમે સાંભળ્યું છે કે બદલાઈ જતી હોય છે. ઘણી બોડી આપણી હોય છતાં બી બીજા લઈ જતા હોય છે. અત્યારે તમે જોઈ શકો તદ્દન બોડી મૂકવાથી ગંધાઈ છે બી એટલું બધું અને નવી જે બોડી આવી રહી છે એને મૂકવાની પરિસ્થિતિ બી નથી કેમ કે કોલ્ડ રૂમ બી બંધ થઈ ગયા છે. અત્યારે જે પ્રમાણે એસએસજીના કોલ્ડ રૂમ ચાલુ હોવા જોઈએ જેટલા એ અત્યારે બંધ થઈ ગયા છે. રાજ્યભરમાં હીટવેવની આગાહીના પગલે કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
આ વચ્ચે સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ગરમીથી તોબા પોકારી ઉઠેલા દર્દીઓએ ના છૂટકે ઘરેથી પંખા લાવવાની ફરજ પડી હતી. જોકે મીડિયાની ટીમ હોસ્પિટલ પહોંચતા સ્મીમેર હોસ્પિટલનું તંત્ર હરકતમાં આવી ગયું. તંત્ર દ્વારા કુલર સહિત ટેબલ ફેનની વ્યવસ્થા કરાઈ. જૂનાગઢમાં લોહીની જરૂરિયાતવાળા દર્દીઓ માટે માઠા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સેવા બેંકોમાં લોહીની અછત સર્જાઈ, જેને પગલે જૂનાગઢની સરકારી હોસ્પિટલોમાં પણ લોહીની 70% અછત ઊભી થઈ, જેથી લોહીની જરૂરિયાતવાળા દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા. જૂનાગઢમાં ચાલુ વર્ષે હીટવેવને લઈ બ્લડ ડોનેશન કેમ્પ ઓછા થયા. બીજી તરફ જે રક્તદાતાએ લોહી આપ્યું હોય તે 3 માસ સુધી લોહી આપી શકતા નથી. તેને લઈ લોહીની ખૂબ મોટી અછત ઊભી થઈ. બીજી તરફ સિવિલ હોસ્પિટલ દ્વારા પણ વધુમાં વધુ બ્લડ ડોનેશનના કેમ્પ થાય અને નિયમિત રક્ત આપતા યુવાનો પણ લોહી ડોનેટ કરે તેવી અપીલ કરાઈ. તાજેતરમાં આપણે જોઈએ તો બ્લડની ખૂબ જ વર્તાઈ રહી છે. કેમ્પ ખૂબ ઓછા થઈ રહ્યા છે. વર્ષે ઘણા બધા કેમ્પ અમે કરીએ છીએ, પણ છેલ્લા મહિનાથી કેમ્પમાં ખૂબ જ ઘટ આવી છે, જેને કારણે સિવિલ હોસ્પિટલ છે અને પ્રાઇવેટ બ્લડ બેંકોમાં પણ બ્લડની ખૂબ જ મોટી અછત વર્તાઈ રહી છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં દૂધની ડેરીએ મહિલાઓએ હોબાળો મચાવ્યો. કાંકરેજ તાલુકાના ટોટાણા ગામની દૂધ ડેરીએ ગામના લોકોએ તાળા મારી હોબાળો કર્યો. સમયસર પગાર ન મળતા અને ડેરીના મંત્રી તથા ચેરમેન બદલવાની માંગને લઈ ગામની મહિલાઓએ વિરોધ કરી ડેરીને તાળા માર્યા. જ્યાં સુધી સમયસર પગાર નહીં મળે ત્યાં સુધી ડેરી બંધ રાખવાનો નિર્ણય કર્યો. અમદાવાદમાં 147મી રથયાત્રાની તૈયારીઓને પગલે ભયજનક મકાનો બાબતે તકેદારી રાખવાની જાહેર ચેતવણી અપાઈ. રથયાત્રાના રૂટમાં સર્વે કરીને ભયજનક મકાનોને નોટિસ આપવામાં આવશે. ગત વર્ષે રથયાત્રામાં મકાનની બાલ્કની ધરાશાયી થવાની ઘટના બની હતી, જેના પગલે જમાલપુર, ખમાસા, આસ્ટોડિયા, ખાડિયા, રાયપુર, દરિયાપુર, દિલ્હી, ચકલા, શાહપુર સહિતના વિસ્તારોમાં ભયજનક મકાનોને નોટિસ આપવામાં આવશે. આ મ્યુનિસિપલ કોર્પોરેશનનું એસ્ટેટ વિભાગ શા માટે વહેલું જાગતું નથી, મારો આ પ્રશ્ન છે. અને વહેલા જાગીને ખરેખર જેટલા રથયાત્રાના રૂટ હોય તેના ઉપર તાત્કાલિક ધોરણે આજથી જ હું કહું છું, જ્યારે 1-1.5 મહિના પછી રથયાત્રા હોય તો આજથી તેની શરૂઆત ચાલુ કરવી જોઈએ. અને ત્યારે નોટિસો આપીને જ્યાં જ્યાં ભયજનક લાગે ત્યાં જરૂર લાગે તો કોર્પોરેશન દ્વારા પણ મરમત કરીને આ વાતનો નિકાલ લાવવો જોઈએ. રથયાત્રા સમયે ભયજનક મકાનો તોડી પાડવાની નોટિસ આપવામાં આવે છે અને ભયજનક મકાનો પર ચડવું નહીં તે પ્રકારની એક નોટિસ પણ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવે છે. છતાં પણ વર્ષ 2023ની અંદર અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આપ મારી પાછળ જે મકાન જોઈ રહ્યા છો તે મકાન પડી ગયું હતું. તેને કારણે તેની આસપાસના જે લોકો છે તે સજાગ થયા છે અને સચેત થયા હોવાને કારણે ખાસ કરીને પોતાની બિલ્ડિંગમાં કામકાજ કરાવી રહ્યા છે. સૌથી મહત્વની વાત છે કે આ તો આ વિસ્તારની વાત થઈ, પરંતુ દરિયાપુર વિસ્તારમાં એવી અનેક જગ્યાઓ છે કે જ્યાં ભયજનક મકાનો આજે પણ છે અને તેને કારણે ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જ્યારે નોટિસ આપવામાં આવે છે છતાં પણ લોકો છે તે મકાનો પર ચડે છે. અત્યારે આપ જોઈ રહ્યા છો, ખાસ કરીને જમણી તરફ હું કહીશ તો જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે. તેની દરેક જે પિલર છે તે પિલરમાં પણ તિરાડો પડી ગઈ છે. આવી પરિસ્થિતિમાં પણ લોકો જો આવા મકાનો પર ઊભા રહે તો ખરેખર પરિસ્થિતિ તંગ બની શકે તેવી પરિસ્થિતિ ઊભી થાય છે. આ એ જ રૂટ છે કે જ્યાંથી રથયાત્રા પસાર થાય છે અને રથયાત્રા જ્યારે આ રૂટ પરથી પસાર થાય ત્યારે લોકો છે તે ખાસ કરી રથયાત્રાને નિહાળવા માટે આવી જર્જરિત બિલ્ડિંગમાં ઊભા રહે તો શું થાય તે સૌથી મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. ત્યારે આવી પરિસ્થિતિની અંદર કેવા પ્રકારના પગલાં ભરવા જોઈએ તે હવે અમદાવાદ મહાનગરપાલિકાએ વિચારવું રહેશે. કેમેરા પર્સન કિરણ શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.